હળવદ પોલીસે ખનીજ માફિયાઓમાં સપાટો બોલાવ્યો છે। ખનીજ ચોરી કરતા 4 ડમ્પરો ઝડપી પાડ્યા છે। અંતે ખનીજ ચોરો સામે હળવદ પોલીસે લાલ આંખ કરી છે। ગત મોડી રાત્રે હળવદ તાલુકાના રાતાભેર ગામ પાસેથી પોલીસે ગેરકાયદેસર સફેદ માટી ભરી પસાર થઈ રહેલા 3 ડમ્પરને ઝડપી લીધા હતા। જ્યારે માથકથી સુંદર ભવાની રોડ જતા એક રેતી ભરેલા ડમ્પરને પણ ઝડપી લઈ 4 ડમ્પર માલિકો વિરુદ્ધ ખાણ ખનીજનો મેમો આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે હળવદ પોલીસ મથકના પીઆઈ ડીએમ ઢોલ નાઇટ પેટ્રોલિંગમાં હોય ત્યારે રાતાભેર ગામ પાસે મૂળી તરફથી ગેરકાયદેસર સફેદ માટી ભરી મોરબી તરફ જઈ રહેલા ડમ્પર સફેદ માટી સાથે ઝડપી લીધા હતા। પોલીસ દ્વારા 3 ડમ્પરમાંથી કુલ 110 ટન સફેદ માટી અને ડમ્પરને સીઝ કરી ખાણ ખનીજનો મેમો ફટકારવામાં આવ્યો હતો। જ્યારે માથકથી સુંદરી ભવાની જવાના રોડ પર ડમ્પરને ગેરકાયદેસર રેતી સાથે ઝડપી લઈ 55 ટન રેતી અને ડમ્પરને સીઝ કરી તેને પણ ખનીજનો મેમો ફટકારવામાં આવ્યો હતો। પોલીસે ખનીજ માફિયાઓમાં લાલ આંખ કરી છે અને સપાટો બોલાવી 4 ડમ્પરો જપ્ત કર્યા છે। વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રોહિત પટેલ સાથે મોરબીથી બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।